Amevi Savadiye Savedi Akamantuve Vitime Savabuesu Eram Achanakimai Shivavastu Sarva Jagata Parahita Nirtavantu Bhutagana Dosha Prayantu Nasham સર્વત્ર સુખી ભવતુ લોકા જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચક્ષુષા દદાના મનસ શુદ્ધિ તમસ્તુ વે પરમેશ્વર અંતકારી શાસ્ત્રકારો પર ચારિત્ર સુંદરમણી મહારાજ આચારોપદેશ ગ્રંથમાં પરમાત્માની સ્તુતિ કરે છે. તમ પરમેશ્વરમ સ્તુ, તે પરમેશ્વરની હું સ્તુતિ કરું છું, સ્તવના કરું છું. એ પરમેશ્વર કેવા છે જેને યોગી પુરુષો ધ્યાન ચક્ષુ વડે જોવે છે. પણ ધ્યાન ચક્ષુ વડે ક્યારે જોઈ શકે? દદાના મનસ શુદ્ધિ. આંખમાં પણ મેલ હોય ને તો દ્રશ્ય બરાબર દેખાય. આંખમાં ઝામર હોય તો દ્રશ્ય દેખાતું નથી. આંખમાં મોતિયો હોય તો દ્રશ્ય દેખાતું નથી. સ્પષ્ટ દર્શન થતું નથી. તો આંતરચક્ષુ, અને આંતરચક્ષુથી પરમાત્માના દર્શન કરવા છે તો પેલા જેના દ્વારા દર્શન કરવા છે એને શુદ્ધ કરવું. મનસ શુદ્ધિમ દધાના, મનની શુદ્ધિ કરતા પેલા મનની શુદ્ધિ થાય તો જ સમ્યક દર્શન થાય. મનની શુદ્ધિ વિના સમ્યક દર્શન થાય નહીં. આજે પેલો ધ્યાનનો ક્રેઝ ચાલે છે. ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે. પણ ધ્યાન ખરેખર ધ્યાન ક્યારે થાય? મનની શુદ્ધિ થાય તો જ ધ્યાન થાય, નહીતર ધ્યાન થાય. આપણે 2 પ્રસંગ જોયા અને બંને પ્રસંગ પાછળનો મર્મ છે. પ્રસંગ એટલા માટે મહત્વનો છે કે એની પાછળ છુપાયેલું જે રહસ્ય છે. એક પેલા ભરવાડે ભેંસનું ધ્યાન કર્યું, એકાગ્રતા આવી ગઈ, સ્થિરતા આવી. કશી જ ખબર નથી. હું કોણ છું એ પણ ભૂલી ગયો, હું ક્યાં છું એ પણ ભૂલી ગયો. અત્યારે ક્યાં બેઠો છું, શું કરી રહ્યો છું, કાંઈ બધું ભૂલાઈ ગયું. અને ધ્યાન એને જ કહેવાય જ્યારે જાતને અને જગતને ભૂલી જાઓ ત્યારે ધ્યાન થઈ ગયું. જાતને ભૂલ્યા વિના, જગતને ભૂલ્યા વિના ધ્યાન થઈ શકે નહીં. જ્યાં સુધી જાતનું ભાન છે, હું ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, આ અંદર અજપા જાપ ચાલુ છે, બહાર ધ્યાન ચાલુ છે, અંદર અજપા જાપ ચાલુ છે, હું ધ્યાન કરું છું, ત્યાં સુધી ધ્યાન થતું નથી. હું ધ્યાન કરું છું એ પણ ભૂલાઈ જવું જોઈએ. હું જ નીકળી જવું જોઈએ.
આ હું ના નીકળે ત્યાં સુધી ધ્યાન થાય નહીં તો સમ્યક દર્શન થાય. ભરવાડને હું નીકળી ગયો, હું ક્યાં છું એ ગયું, હું કોણ છું એ પણ ગયું. જેનું ધ્યાન કરે છે એના મન બની ગયું. ધ્યાન પરમાત્માનું, પહેલા પરમાત્માનું કરવાનું છે. પરમાત્માના ધ્યાન વિના આત્મ ધ્યાન થઈ શકે નહીં. લોકો આત્માના ધ્યાનની વાત કરે છે, પણ આત્માનું ધ્યાન કરવા માટે પહેલા પરમાત્માનું ધ્યાન કરવું પડે. જે ધ્યાન અરિહંતનું તે જ આત્મ ધ્યાન. આ શાસ્ત્રની વાત છે. જે અરિહંતનું ધ્યાન છે તે જ આત્માનું ધ્યાન છે. પરમાત્માનું ધ્યાન કરવા માટે પરમાત્માની ઓળખ જોઈએ. એ ભરવાડને ભેંસની બરાબર ઓળખ છે. પગથી માથા સુધી ભેંસને ઓળખે છે. એ ક્યારે ખાય છે, ક્યારે પીએ છે, ક્યારે ખંજવાળે છે, ક્યારે સૂઈ જાય છે, કેટલું સૂઈ જાય છે, કેટલું ખાય છે, એની ચામડી હલાવે તો કેવી રીતે હલાવે છે, એ શિંગડા મારે તો કોને મારે છે, દૂધ આપે તો કેટલું આપે છે, ક્યારે આપે છે, એક 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 ચીજનું એને ખબર છે. જ્ઞાન છે. જ્ઞાન વિના ધ્યાન નહીં. માટે તો પ્રભુએ ક્રમ આપ્યો. શું ક્રમ આપ્યો? પાય ચિત્તમ વિણો વિયાવચમ ધૈવ સજ્જાઉ જાણમ સંગોવિય અભ્યંતરો તપ હોય. ધ્યાન એ આભ્યંતર તપ છે. અને આભ્યંતર તપથી કર્મ નિર્જરા છે. ઉપાધ્યાય યશોવીજી મહારાજા જ્ઞાનસાર અષ્ટકમાં તપ અષ્ટકમાં આ વાત કરે છે. બાહ્યમ તદ ઉપબ્રીહકમ. બાહ્ય છે એ આભ્યંતર તપનું સહાયક છે, પૂરક છે, ઉપકારક છે. તદ આભ્યંતર મેવેષ્ટમ સ્પષ્ટ લખે છે. આભ્યંતર તપ એ જ ઈષ્ટ છે. હા, આભ્યંતર તપ એ જ કરવાનું છે, બાહ્ય નથી કરવાનું. પણ આભ્યંતર તપમાં પુષ્ટિ કરે એટલું બાહ્ય કરવાનું છે. આપણે બાહ્ય કરીએ છીએ ને પછી થોડું આભ્યંતર કરીએ છીએ. બાહ્યને આપણે આમ અનિવાર્ય ગણી લીધું. નહીં, જ્ઞાની કે છે આભ્યંતર તપ જ અનિવાર્ય છે. અને આભ્યંતર તપથી જ કર્મ નિર્જરા થાય છે. પણ આભ્યંતર તપમાં બાહ્ય તપ પૂર્ણપણે સહાયક છે, પૂર્ણપણે ઉપકારક છે. એટલે બાહ્ય તપ કરે ખરો, કેટલું કરે? આભ્યંતરને પુષ્ટિ કરે, ઉપકાર કરે એટલું કરે. ઉપવાસ કેટલા કરે? બાટલા ચઢાવીને ઉપવાસ કરે.
ઇન્જેક્શનો લઈ લઈને ઉપવાસ કરવાના, અણહારી દવાના ફાકડા લઈ લઈને ઉપવાસ કરવાના, સુઈ જઈને ઉપવાસ કરવાના, એસીમાં સુઈ જઈને ઉપવાસ કરવાના, ના પાડી છે, બિલકુલ નહીં. તમારું સ્વાધ્યાય, તમારું ધ્યાન, તમારો કાયસર્ગ એ બરાબર ચાલે. શરીરની, ઇન્દ્રિયની, મનની શુદ્ધિ થાય એના માટે ઉપવાસ કરે, એના માટે આંબિલ કરે. હવે એના માટે આંબિલ કરે તો આંબિલ કેવું કરશે? રોટલી દાળ, બે દ્રવ્યો બહુ થઈ ગયા. જીભને નહીં પૂછે, મારે શરીરની શુદ્ધિ કરવી છે, ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી છે, મનની શુદ્ધિ કરવી છે. આ શુદ્ધિ કર્યા પછી મારે સ્વાધ્યાય કરવો છે, મારે ધ્યાન કરવું છે, મારે કાયોત્સર્ગ કરવો છે. એના વિના નહીં થાય. મનની શુદ્ધિ કરવી હોય તો શરીરની ને ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી પડે. કાલે કીધું તું મેં, પાંચે ઇન્દ્રિયથી ના દ્વાર ખુલ્લા છે. છઠ કર્યો બધા, આજે પારણું છે અને પૂછો છઠમાં ટીવી જોયું તું? તો કે જોયું તું. મોબાઈલ? તો કે જોયો હતો. કેટલા કલાક? તો કે 4 કલાક, 5 કલાક. છઠમાં બહાર ગયા હતા ખરીદી માટે? તો કે ગયા હતા. પાંચે ઇન્દ્રિય એમાંથી કચરો આવવાનો ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. તો મનની શુદ્ધિ કેમ થશે? સૌથી પહેલા સંવર કરવો પડે તો નિર્જરા થાય. સંવર વિના નિર્જરા ન થાય. નવતત્વ ભણ્યા હોય તો ખબર પડે કે સંવર એટલે શું છે. નિર્જરા તો ભોગવાના કારણે જ કર્મ ભોગવીને નિર્જરા, ભોગવ્યા વિના નિર્જરા એ નિર્જરા છે. આશ્રવના દ્વાર બંધ કરી દે. આજે ઉપવાસ, આજે ઓફિસ બંધ, આજે દુકાન બંધ, આજે ખાવાનું બંધ કર્યું, પીવાનું બંધ કર્યું, 24 ઉપવાસ કર્યો. બસ આજે પાંચે ઇન્દ્રિયનો ઉપવાસ. પેલા જીભનો પૂર્ણ ઉપવાસ, પૂર્ણ ઉપવાસ જીભનો. જીભનો કોઈ ઉપયોગ નહીં કરવાનો, બોલવાનું પણ નહીં ને ખાવાનું પણ. કીપ મમ, સીવી દેવાના હોઠ. આંખનો ઉપવાસ, જોવાલાયક દ્રશ્ય જોવાના, નહીં જોવાલાયક દ્રશ્ય આવ્યા પડદો પાડી દો. એટલા માટે તો તમારા હાથમાં રિમોટ આપ્યું. રિમોટ બનાવ્યું એટલા માટે, તમે ઉપયોગ ખોટો કરો છો. કે તમે સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોતા હો અને નહીં જોવાલાયક દ્રશ્ય આવ્યું, ફટ તેને પેલું ઊભા થઈને બંધ કરવાની આળસ થાય. ફટ તેને ચાપ દાબી દીધી, ટીવી બંધ. ફટ દઈને આ રિમોટ પડદો પાડી દીધો, નહીં જોવાનું. સાંભળવા લાયક જ સાંભળવાનું, નહીં સાંભળવા લાયક કશું પણ આવ્યું તો શું કરવું? કાન તો બંધ થતા નથી. આંખ બંધ થઈ શકે, મોઢું બંધ થઈ શકે, કારણ કે 32 દાંત અને 2 હોઠ
આટલું વચ્ચે આપી દીધું. બોલો, ઓલી જીભ છે ને લપ લપ કર્યા કરે છે. રોજ આ છઠ વાળા છે ને મેનુ બનાવીને આપી જાય. ઉપવાસમાં લપ લપ કરે જીભડી એની, એને મેનુ બનાવવાનું, ઉપવાસ કરે એને આ ખાવું છે ને આ ખાવું છે ને આ બનાવવાનું આ બનાવવાનું. એને જે બનાવવું હોય તે બનાવે, સમજે છે. મારા કેતનભાઈ બેટા છે, આખી દુનિયાનું મેનુ બનાવે છે, તો આપણું બનાવશે એટલો વિશ્વાસ નથી. ના ના પેલા કેમ ગયા, પેલા પાપડના ગુલ્લા, હા ભક્તિ કરનારા તો કરે છે, પણ આપણે ખાવા કે નહીં ખાવા એ ભક્તિ કરે છે. જેના માટે જીભ માટે પાપડના ગુલ્લા શરીરને જરૂર નથી. શરીરને જે જરૂર છે કે છઠ હતો ને હવે છઠ કરવાનો છે, તો વચ્ચે જેટલી જરૂર છે શરીરની, 2 દિવસ શક્તિ જળવાય રહે, સ્ફૂર્તિ જળવાય રહે. ખાલી શક્તિ નહીં, આપણે શક્તિનો જ વિચાર કરીએ છીએ. આપણી તાજગી ને સ્ફૂર્તિ પણ જળવાઈ રહે, આળસ ન થાય, પ્રમાદ ન થાય, એટલો આહાર એને આપી દેવાનો. પાછો સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, કૌશગમાં લાગી જવાનું. છઠના 2 દિવસ આજ કામ કરે. 100 લોગસનો કૌશક, 200 લોગસનો, 500 લોગસ. મનનો તો ઉપયોગ થવાનો, સૂત્ર બોલવાનો. શરૂઆત તો કરો. શરૂઆત કરવાની છે. પેલું અશુભ છોડીને શુભમાં સ્થિર થવાનું છે, પછી શુભમાંથી શુદ્ધમાં જવાનું છે. કરનારા 1000 લોગસનો કૌશક રોજ કરે, 1000 લોગસ. પેલું ઉદ્યાનમાં ફરજિયાત છે એટલે 100 લોગસનો કૌશક કરવા, 100 ખમાસમણ દેવાનું ફરજિયાત છે. એટલે અહીંયા ફરજિયાત 12 ખમાસમણ દીધા એટલે 12 દઈ દેવાના, બસ, વધારે નહીં. દુનિયામાં બધું વધારે જોઈએ છે. દૂધ વાળો ઉપરથી આપે ગમે છે, શાક વાળો ઉપરથી કોથમીર મરચા આપે ગમે છે, અને અહીંયા ભગવાનને ઉપરથી કશું આપવું નથી. એ ભગવાને 12 લોગસ કીધા, આપણે ઉપર 4 લોગસ વધારે ગમે. કરવાનું આ છે, ઉપવાસ આના માટે છે. શત્રુંજયનું ધ્યાન ધરવાનું છે. કેવાય શત્રુંજય ગિરિરાજ, શાશ્વત તીર્થાધિરાજ, અનંત અનંત આત્માઓ મોક્ષે ગયા. કેવી રીતે ગયા? એ બધા અણસણ કરીને કૌશક ધ્યાને ગયા છે. કૌશક કરતા કરતા ગયા છે. એનું કૌશક જુદો, એનું કયો સર્ગડે ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસિરામ. એ લોગસ નતા બોલતા, એ સ્થાન, મૌન અને ધ્યાન, કશું જ નહીં. ધ્યાનમાં તો એક કોઈક પદાર્થ થયેલી એમાં સ્થિર થવાનું છે. ધ્યાનમ ચૈકાગ્ર સંવેત્તિ, પણ કયો સ્વર્ગમાં એ પણ નથી. માત્ર ને માત્ર સ્થિર, કાંઈ કરવાનું નહીં, કાંઈ નહીં કરવાનું.
ત્યાં પછી શ્વાસને પણ જોવાના નથી, એ પણ એક ક્રિયા થઈ. આત્મા આત્મામાં સ્થિર થાય, પછી મન પણ ન રહે, ઇન્દ્રિયો પણ ન રહે. આત્મા આત્મામાં સ્થિર થઈ જાય, એનું નામ કયો સર્ગ છે. આ તો બધું પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ મેચ છે. પ્રેક્ટિસ મેચ રમતા 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 સાચી 2020 રમવાની છે. પ્રેક્ટિસમાં સિક્સર મારે ને ફોર મારે તો એનો કઈ મિનિંગ નથી. જે સાચી મેચ આવે ને પહેલા બોલે મિડલ સ્ટમ્પ ઉડી જાય, સાચી મેચ એ છે. ત્યાં સુધી પહોંચવાનું છે. એને ખબર હોવી જોઈએ કે મારું લક્ષ્ય આ છે. હું શેના માટે કરું છું? ઉપવાસ શેના માટે કરું છું? આ મિલ શેના માટે કરું છું? ઉપવાસ કરવાથી કે આ મિલ કરવાથી કર્મ નિજરા નથી, કર્મ નિજરા અભ્યંતર તપથી છે, પણ બહુ અલ્પ છે એટલે નથી એમ કહેવાય. બહુ અલ્પ છે. જે વાસ્તવિક કર્મ નિજરા થાય છે એ અભ્યંતર તપથી થાય છે, અને એની શરૂઆત પ્રાયશ્ચિત્તથી થાય. શુદ્ધિ, હમણાં મેં કીધું મનની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત વિના થઈ શકે નહીં. આયા ચિત્ત વિણવો, પોતાના એક એક પાપોને એક એક દોષોને યાદ કરી 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 કરીને તન્નિંદે તંચ કર્યામી, તન્નિંદે તંચ કર્યામી. આમ દિવસો સુધી એનું પ્રાયશ્ચિત્ત તપ ચાલે, દિવસો સુધી, કોઈનું મહિનાઓ સુધી ચાલે. એ પ્રાયશ્ચિત્ત શુદ્ધ થાય એના માટે ઉપવાસ કરે. શેના માટે ઉપવાસ? પ્રાયશ્ચિત્ત કરવું છે, અઠ્ઠમ કરવું. 3 દિવસ કશું ખાવાનું નહીં, પીવાનું નહીં, બસ બેસી જવું છે. એક 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 પાપોને યાદ કરી કરી. પ્રાણાતિપાત, મુસાવાદ, તત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, એક એક પાપોને યાદ કરી કરીને કેવા કેવા પાપ કર્યા છે, નાની ઉંમરથી કર્યા, આજ સુધી કરતો આવ્યો, આજે પણ કરું છું. આ બધું ખોટું કર્યું, આ નહીં કરવા જેવું કર્યું, આ ન કરવું જોઈએ મારે. આવો માનવ ભોગ, આવા દેવગુરુ ધર્મ પામીને મેં આવું કર્યું. હું કેવો પાપી, હું કેવો પાપી, હું કેવો અધમ, હું કેવો દુષ્ટ. અધમા અધમ અધિકો પતિત, સકલ જગતમાં હું, આખા જગતમાં અધમમાં અધમ, પતિતમાં પતિત, મારા જેવો કોઈ નથી. આ આત્મા નિંદા એવી કરે એવી કરે એવી કરે, આંખમાંથી આંસુની ધારા વહેતી હોય, હૃદય રડતું હોય, બુદ્ધિના દ્વાર બંધ થઈ ગયા હોય, નાનામાં નાના દોષને યાદ કરી કરી કરીને એ નાનામાં નાના દોષ પણ એને મોટામાં મોટા લાગે. કેવું ખોટું બોલ્યો, કેવું ખોટું. કેટલા મનથી તો કેટલા 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 પાપ કર્યા. જીવ સૌથી વધુ પાપ મનથી કરે છે, ને બીજા નંબરે જીભથી કરે છે. મનના પાપોની તો આપણે નિંદા પણ કરતા નથી, કારણ કે આપણને યાદ પણ નથી. સતત 24 કલાક મનમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાલુ છે, 24 કલાક. ધર્મ ધ્યાન તો થોડી સેકન્ડો આવતું હોય તો માફ કરો, થોડી સેકન્ડો ધર્મ ક્રિયા થાય છે, ધર્મ ધ્યાન નથી આવતું.
ધર્મ ક્રિયા અને ધર્મ ધ્યાનમાં અંતર છે. ધર્મ ક્રિયા એટલા માટે કરવાની છે કે ધર્મ ધ્યાન થાય, અને ધર્મ ક્રિયામાં પણ આપણે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરીએ છીએ. મને સદગતિ મળે ને મને દુર્ગતિ ન મળે, આ પણ આર્ત ધ્યાન છે. હા, મને દુર્ગતિ ન મળે ને મને સદગતિ મળે, આ પણ આર્ત ધ્યાન છે. ને આર્ત ધ્યાન અશુભ ગતિનું કારણ છે, તે યંચ ગતિનું કારણ છે. એમાં સ્વાર્થ છે એવું માનવું. દુર્ગતિ ન મળે શા માટે? કે દુર્ગતિમાં દુઃખ છે માટે મને દુર્ગતિ ન મળે. સદગતિ શા માટે મળે? ત્યાં દુઃખ નથી ને સુખ છે માટે મળે. દુઃખથી ભાગવાની ઈચ્છા ને સુખ મેળવવાની ઈચ્છા છે માટે આર્ત ધ્યાન છે. ત્યાં જો હેતુ બદલાઈ જાય, આશય બદલાઈ જાય, ત્યાં દેવગુરુ ધર્મ મળે છે માટે જ છે. શ્યામ છેટોપી દરિદ્ર બોઈ જીન ધર્માદિવાસિત. ગોપાલપાળ મહારાજાએ આ વાત કરી છે. માનવ ભવ મળે ખાલી એટલું નહીં, માનવ ભવમાં ભલે દાસ થાવ, નોકર થાવ, ચાકર થાવ, પણ જીન ધર્મથી અધિવાસિત કુળ મને મળે. સદગતિમાં દેવગુરુ ધર્મ મળે છે માટે મારે સદગતિ જોઈએ છે. દુર્ગતિમાં દેવગુરુ ધર્મ નથી મળતા માટે મારે નથી કરવું. સદગતિમાં હું કોઈનું દુઃખ દૂર કરી શકું છું, કોઈને સુખ આપી શકું છું માટે સદગતિ જોઈએ છે. દુર્ગતિમાં હું કોઈનું દુઃખ દૂર કરી શકતો નથી માટે મારે દુર્ગતિ નથી જોઈતી. તો ધર્મ ધ્યાન થઈ ગયું. આપણને શેના માટે જોઈએ સદગતિ? આવું ને આવું સુખ આપણને મળે. આ શરીરનું સુખ, આ ઇન્દ્રિયોનું સુખ, આ પરિવારનું સુખ, આ ધન ધાન્યનું સુખ, આ ખાવા પીવાનું, રહેવાનું, પહેરવાનું, ઓઢવાનું, આ જે ભૌતિક ને પૌદ્ગલિક સુખ જે આપણે ઈચ્છ્યું છે, માન્યું છે, જે આપણને ગમે છે, આ મને બરાબર મળે, એના માટે સદગતિ જોઈએ છે. એના માટે દેવલોક જોઈએ છે. એના માટે મનુષ્ય જન્મ જોઈએ છે. તો આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાનના કારણે તમને સદગતિ ન મળે, દુર્ગતિ મળે. આપણે સમજ્યા જ નથી ને, મૂળે જ્ઞાન જ નથી. જ્ઞાન વિના જગ જીવડા ન લહે તત્વ સંકેત. જ્ઞાન વિના કશું પામી ન શકા. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાગ્યું. જ્ઞાન ને વંદો જ્ઞાનમાં નિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. અંતર મુહૂર્તમાં જ્ઞાની જે કર્મ ખપાવે, અજ્ઞાની વર્ષો લગે કર્મ ખપાવે. વર્ષો સુધી તપ કરો, વર્ષો સુધી ક્રિયા કરો, વર્ષો સુધી દાન આપો, વર્ષો સુધી શિયલ પાળો, જે લાભ ન થાય એ જ્ઞાનીને અંતર મુહૂર્તમાં થાય. એ શાસ્ત્ર તો કહે છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે. એક શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે. પણ કયા જ્ઞાની? પોથી જ્ઞાની નહીં, આત્મજ્ઞાની. આત્મજ્ઞાની જેણે આત્માનું જ્ઞાન મેળવ્યું છે, જેણે હેયને હેય સ્વરૂપે જાણ્યું છે, જેણે ઉપાદેને ઉપાદે સ્વરૂપે જાણ્યું છે. આ વિચાર અશુભ છે, આ વિચાર શુભ છે. આ શબ્દ અશુભ છે, આ શબ્દ શુભ છે. આ કરણી અશુભ છે, આ કરણી શુભ છે. આ મન વચન કાયાના યોગોની એક એક વાતો જેણે જાણી છે, કેટલું જ્ઞાન આપણું, શું થાય, કેવી રીતે થાય, એ પહેલું પ્રાયશ્ચિત્ત છે.
દરેકે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ. ઉપવાસ નહીં કરો આખી જિંદગીમાં તો શાસ્ત્ર એમ નહીં કે તમે ધર્મ નથી કર્યો, પણ પ્રાયશ્ચિત્ત નહીં કરો તો શાસ્ત્ર એમ કહેશે તમે ધર્મ નથી કર્યો, તમે ધર્મ પામ્યા નથી, તમે ધર્મ સમજ્યા નથી. કારણ પ્રાયશ્ચિત્ત વિના શુદ્ધિ નથી, ને શુદ્ધિ વિના ધર્મ નથી. સોહી ઉચ્છુ ભૂયસ ધમ્મો શુદ્ધ સચિત્તૈ. શાસ્ત્રના વચન સાથે કહું છું, શુદ્ધિ કોની થાય? જે રુજુ હોય, સરળ હોય તેની થાય. અને ધર્મ જે શુદ્ધ હોય તેનામાં રહે, અશુદ્ધ હોય તેનામાં ધર્મ ન રહે. ભલે બાહ્ય રીતે ગમે તેટલી ક્રિયા કરતો એ મહત્વનું છે જ નહીં. આંતરિક શું છે, તમારી આંતરિક સ્થિતિ શું છે? જે સરળ છે એને પ્રાયશ્ચિત્ત થાય છે, શુદ્ધ પ્રાયશ્ચિત્ત થાય. સરળતા વિના શુદ્ધ પ્રાયશ્ચિત્ત થઈ શકે નહીં. લક્ષ્મણ સાધવી તપનવી ફળિયો, દંભ ગયો નહીં મનનો. કેટલું તપ કર્યું ભગવાને, જે પ્રાયશ્ચિત્ત કીધું એ પ્રાયશ્ચિત્ત અનેક 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 વાર કર્યું, પણ મનમાં દંભ રહી ગયો, માયા. બહુ ભયંકર છે. હા, માયા, દંભ, આ કપટ, આ ખટપટ. શ્રી સંઘમાં આ બધું ચાલે છે ને ત્યારે આમ હૈયું કકડે છે મારું. જ્યાં કર્મ ખપાવાના છે, જ્યાં ધર્મ કરવાનો છે, ત્યાં દંભ હોય, કંઈક ને બતાવવાનું કંઈક, અને પછી એમ કહો કે હું ધર્મી. ઉપાધ્યાયજી મહારાજ તો આ દંભ ઉપર એવો ફિટકાર વરસાવે છે. આખું દંભ ત્યાગાધિકાર લખ્યું, અધ્યાત્મ સારની અંદર દંભ ત્યાગાધિકાર, આખો અધિકાર લખ્યો. ને શ્રીપાલ રાજાની રાસમાં છેલ્લી કડીમાં, છેલ્લી ઢાળમાં અદંભ ઉપર તો એવા તૂટી પડ્યા છે, તૂટી પડ્યા છે. જ્યાં દંભ છે, જ્યાં માયા છે, ત્યાં ધર્મ રહેતો જ નથી. સરળ છે ત્યાં ધર્મ રહે છે, સરળતામાં ધર્મ છે. પોતાનું જોવું નથી, દુનિયાનું જોયા કરવું છે. શું વળશે? સરળતા, રુજુતા. આ અવસર્પિણી કાળમાં સૌથી વધુ આત્માઓ મોક્ષે ક્યારે ગયા? મને કહો, સૌથી વધુ આત્માઓ ક્યારે મોક્ષે ગયા? ચોથો આરામાં તો ચોથા આરામાં જ જાય, એની પહેલાય ન જાય ને પછી ન જાય. પણ 24 તીર્થંકરમાં કયા ભગવાનના સમયમાં સૌથી વધુ આત્મા મોક્ષે ગયા? પ્રથમ તીર્થંકર આદિશ્વર ભગવાનના કાળમાં સૌથી વધુ આત્મા મોક્ષે ગયા. હવે તમે શાસ્ત્ર જુઓ, આદિશ્વર ભગવાનના કાળના જીવો રુજુ અને જડ છે. ધર્મનું જ્ઞાન બરાબર નથી, પણ રુજુ છે, સરળ છે. 22 તીર્થંકરના કાળના જીવો રુજુ અને પ્રાજ્ઞ છે, બુદ્ધિશાળી પણ છે, ધર્મ સમજે પણ છે ને સરળ પણ છે. અને મહાવીર સ્વામી ભગવાનના કાળના જીવો વક્ર અને જડ છે. જડ છે એટલે ધર્મ સમજતા નથી એ તો સમજ્યા, પણ નહીં સમજવા છતાં એમ માને છે, બીજાને મનાવે છે,
કે મારા જેવો ધર્મ તો કોઈને ખબર નથી, હું કહું છું એ જ સાચું. તમને દેરાસરમાં આ બધો અનુભવ થતો જ હશે, અને અહીં બેઠા બેઠા થાય છે. હવે થવા જોઈએ છે ને 22 તીર્થંકરના કાળમાં વધુ મોક્ષે જવા જોઈએ. ઋજુઓને પ્રાગ્ન છે. ત્રીજા આરામાં હતા ઋષભદેવ. 84 લાખ પૂર્વ 1 લાખ પૂર્વ પછી જ આ બધું અસીમ બધું ચાલુ. એટલા સમયમાં ભગવાન ભગવાન કરતા વધુ એમ. મોક્ષકાળ ચોથા આરામાં ચાલુ થાય, મોક્ષ ગમન ચોથા આરામાં ચાલુ થાય. ત્રીજા આરામાં જન્મ થયો ત્રીજા આરામાં જ મોક્ષે ગયા ઋષભદેવ. નહીં. ચોથા આરાને 89 પખવાડિયા બાકી છે ત્યારે એમને કેવલ જ્ઞાન થયું, અને પછી ચોથા આરામાં મોક્ષે ગયા. પણ મહત્વનું એ છે કે એ કાળમાં કેમ સૌથી જીવો મોક્ષે કેમ ગયા? ધર્મનું જ્ઞાન નથી. ગુરુ કે છે કે નટને નાચતો ન જોવાય, સ્વીકાર કરે છે, સરળતા છે. જી સાહેબ, બરાબર છે. એમ નથી કેતા હા કેમ ના જવાય, તમે તો જોતા હતા, અમને ના પાડો છો. નટને જોવામાં શું વાંધો છે? આમાં કઈ નટી થોડી છે. નટને જોવામાં શું તકલીફ છે? આવું કોઈ નહીં સ્વીકાર. જી સાહેબ, અતિ સાહેબ, આના સિવાય બીજી કોઈ વાત નહીં. બીજી વાર નટી નાચતી હતી તો જોવા ગયા, તે વખતે એટલું જ્ઞાન નથી કે ભગવાને નટની ના પાડી છે તો નટી પણ ન જોવા. આવ્યા તો પાછો સ્વીકાર કર્યો, ભૂલ થઈ ગઈ, હવે નહીં કરી. આપે કીધું બહુ સારું કર્યું, આપ કહેજો, હા અમને કહેજો, અમારી ભૂલ થાય જ છે, વારંવાર કહેજો, બધાની વચ્ચે કહેજો, જોરથી કહેજો, દબડાવીને કહેજો, ઠપકો આપજો, ન સુધરે તો લાફો મારજો. કીધું આવું કોઈને? આવું તમારા જે ગુરુ તમે માન્યા હોય એને આવું તમે કીધું? આવું કોને તો સમજવું કે હવે મોક્ષાભિલાષ પ્રગટ્યો છે. જ્યાં સુધી આ ન આવે ને ત્યાં સુધી સમજી લેવું હજુ મોક્ષાભિલાષ છે ને, હજુ સંસાર ગમે છે, હજુ તમને તમારો ઈગો ગમે છે, તમારો અહંકાર ગમે છે. બધાની વચ્ચે મને નહીં કહેવાનું, આમ કહી દે, ગુરુને કહી દે, બધાની વચ્ચે નહીં કહેવાનું, મોઢું ચડી જાય, આમ રીસાઈને ખૂણામાં બેસી જાય. જો ખરેખર ખપી આત્મા હોય, ગુરુને કે આપે કીધું બહુ સારું કર્યું, બહુ ઉપકાર કર્યો, મારા ગુરુનો મારી ઉપર કેટલી કૃપા છે, કેટલા આશીર્વાદ છે, એમાં એને કૃપા દેખા. કઠોર કૃપા શબ્દ વાપર્યો છે. ગુરુ માથે હાથ ફેરવે ગમે છે, ગુરુ સરસ ગોચરી વપરાવે ગમે છે, ગુરુ બોલાવે ગમે છે, ગુરુ ધબ્બા મારે ગમે છે, તો ગુરુ લાફો મારે ગમવું જોઈએ, અને ગુરુ સાચા લાગવા જોઈએ. જે દિવસે ગુરુ સાચા લાગશે તે દિવસે કામ થશે, નહીતર નહીં થાય. જ્યાં સુધી પંપાળનારા ગમે છે ને ત્યાં સુધી આપણા કલ્યાણની કોઈ શક્યતા નથી. ભલે ગમે તેટલી તમે ક્રિયા ધર્મ કરતા હો, પણ જ્યાં સુધી પંપાળનારા ગુરુ ગમે છે, ઠપકારનારા ગુરુ નથી ગમતા, ત્યાં સુધી કલ્યાણની કોઈ અપેક્ષા નહીં રાખતા. જો કલ્યાણ કરવું જ છે, તમને ગમે છે એટલે વાંક તમારો જ, વાંક તમારો જ. હજી ગુરુ શું કરે?
ગુરુ તો જોશે શિષ્યોને આવું ગમે છે કામ નહીતર ભાગી જશે કોઈ નહીં આવે પંપાળીને પણ ધર્મ પમાડવા માટેનો પ્રયત્ન એમનો હોય છે ગુરુ પક્ષે ખોટું નથી ખોટું તમારા પક્ષે જ તમને એમ લાગી જવું માં હોય ને માં લાફો મારશે પડોશીની માસી લાફો મારશે તમને માને મમત્વ છે મારો દીકરો આવું ન કરવું જોઈએ મારા દીકરાએ આવું ન બોલવું જોઈએ તો માં લાફો મારશે પડોશીની તો આવ બેટા લે હા આ કેટ બધી ખા લે આ ખા તમને માસી વાલી લાગશે માસી સારી કે માં સારી બટવા હે શું બંને માં જેવી ખરી માં જેવું કોઈ નહીં એ જ માં લાફો માર્યા પછી ખૂણામાં એની આંખમાં આંસુ હશે ખૂણામાં જઈને આંસુ સારશે એ લાફો માર્યો મારા દીકરા એને દુઃખ હશે તો ગુરુ માં જેવા ભૂખે મારું ભેંસ વાળું માથે પાડું ટાલ આ ભાઈની માથે ટાલ પડી ગઈ છે જુઓ મોન્ટુભાઈ ભૂખે મારું ભેંસ વાળું માથે પાડું ટાલ એમ કરતા જો ન ચડે તો કરી દઉં તને ન્યા એમ કર્યા પછી પણ ચલાયમાં ન થઈ જાય તો ન્યાલ થઈ જાય આજ ધર્મ શું છે આપણે માત્ર ને માત્ર ક્રિયામાં ધર્મ માની લીધો આપણી મોટી ભૂલ છે ક્રિયામાં છે ધર્મ નથી એવું નહીં પણ લક્ષ્ય છે એનું લક્ષ્ય આંતરિક ધર્મનો આંતરિક ધર્મ આજ પ્રાયશ્ચિત ખૂબ ભાવથી પ્રાયશ્ચિત કરે ખૂબ ભાવથી અને જે પશ્ચાતાપ થાય એના કર્મો ધોવાતા જાય આભ્યંતર ધર્મથી આભ્યંતર તપથી કર્મ નિર્જરા સૌથી પહેલું પ્રાયશ્ચિત દરેકે પ્રાયશ્ચિત પોતાના પાપનું અને કેટલો સરસ ઉપાય બતાવ્યો ભગવાન રાચી માચીને પાપ કર્યા છે તો પ્રાયશ્ચિત કરી લે તો શુદ્ધ થઈ જઈશ ભગવાન કે છે કે બધા હંસ છે કોઈ બગલો નથી શું કે છે કોઈ કાગડો નથી કોઈ બગલો નથી બધા હંસ છે માત્ર હંસ ઉપર કોઈને મેલ થોડો જામ્યો છે કોઈને વધારે જામ્યો છે આ મેલ દૂર કરવાનો છે એટલે એકદમ સફેદ શ્વેત હંસ થઈ જશે અને માન સરોવર એટલે જ્ઞાન સરોવરમાં રમવા લાગશે માન સરોવર એટલે જ્ઞાન સરોવર તમે માન સરોવર ગયા છો પણ ત્યાં જઈને ઘરે આવશો ને એટલે તો અહીંયા કીચડ જ છે પણ એકવાર જ્ઞાન સરોવરમાં સ્નાન કરો ને પછી કીચડ હોય કાદવ હોય ઉકરડો હોય તમને કાંઈ સ્પર્શે નહીં જ્ઞાન સરોવરમાં સ્નાન કરવા જેવું છે પહેલું પ્રાયશ્ચિત શુદ્ધ એના માટે ઉપવાસ કરવાનો છે પ્રાયશ્ચિતમાં જે ઉપવાસ આપે એ જુદો પ્રાયશ્ચિત શુદ્ધ થાય એના માટે અને શુદ્ધ પ્રાયશ્ચિત થાય એના માટે સરળતા જોઈએ
લક્ષ્મણા સાધ્વીએ ભગવાનને એમ પૂછ્યું, ભગવાન એક સાધ્વીને આવું થાય તો શું પ્રાયશ્ચિત? હવે ભગવાન તો કેવલ જ્ઞાની છે ને બધી જ ખબર છે. અમને બધી ખબર ના હોય તમારી, પણ થોડી થોડી તો ખબર હોય છે. એટલે તમે ખાલી બહારથી બોલો મોઢેથી એટલે અમે કઈ તમારાથી અંજાઈ જઈએ એવું નહીં માનતા. થોડી થોડી તમારી અંદરની ખબર છે, સાંભળી લઈએ. અમારા ભગવાનના અમારા ગુરુના વચનો અમારી પાસે છે એટલે સાંભળી લઈએ. કઈ બોલીએ નહીં, જવાબ ના આપીએ, પણ અંદરથી બધું સમજતા હોઈએ. એને આવું પૂછ્યું એટલે ભગવાન એવો જવાબ આપ્યો. ભગવાન જાણતા હોવા છતાં બોલે નહીં કે આ તો તે પાપ કર્યું છે અને કેમ છુપાવે છે? તું છુપાવીશ તો તું શુદ્ધ નહીં થાય. હા, તો આમ જ રહેશે. આવું ના કે. જે પૂછે એનો જવાબ આપે, જે પૂછ્યું એનું પ્રાયશ્ચિત આપ્યું. એટલે 1 વાર 2 વાર 5 વાર 7 વાર 17 વાર પ્રાયશ્ચિત કર્યું. સમજો માસક ક્ષમણ આપ્યું હોય, 1 માસક ક્ષમણ તો 17 માસક ક્ષમણ કર્યા તો પણ શુદ્ધ ન થયા. કેમ? સરળતા નથી, દંભ છે, માયા છે, કપટ છે. પોતાના પાપને છુપાવવાનું છે. આ ભાઈએ સવારે જ મને કાગળ આપ્યું. શું વાક્ય? હા, શું વાક્ય હતું ભાઈ? આંધળો છે એ દેખતો નથી એમ નહીં. જે પોતાના પાપ છુપાવે છે, પોતાના દોષ છુપાવે છે, એ આંધળો છે, એ દેખતો નથી. દોષ ખરાબ નથી, દોષ છુપાવવા ભયંકર છે. દોષ થઈ જાય, પાપ સેવાઈ જાય, પણ પાપને છુપાવે તો ક્યારે શુદ્ધિ ન થાય. ઊંધું કરવાનું છે ને આપણે ઊંધું કરીએ છીએ. પુણ્યને છુપાવવાનું છે ને પ્રગટ કરીએ છીએ, પાપને પ્રગટ કરવાનું છે ને છુપાવીએ છીએ. પુણ્ય છુપાવશો, પ્રગટ નહીં કરો તો એના મૂળિયા ઊંડા જશે. હા, તો 100 વર્ષ સુધી આંબો કેરી આપશે, આફૂસ મજાની કેરી. 100 વર્ષ સુધી, એમ 100 ભવ સુધી. કેટલા ભવ સુધી? 100 ભવ સુધી. તમારું એક પુણ્ય જેટલા એના મૂળિયા ઊંડા હોય એટલું વૃક્ષ વધારે વિસ્તાર વાળું થાય. સુકૃતના મૂળિયા જમીનની અંદર હોવા જોઈએ, બહાર પ્રગટ નહીં કરવાના. આપણે બહાર પ્રગટ કરીએ છીએ. આ રોજ આ ભરતભાઈ બોલે આજે ફલાણા ભાઈના 500 રૂપિયા પ્રભાવનામાં આવ્યા છે, આજે ફલાણા ભાઈના 1000 રૂપિયા પ્રભાવનામાં આવ્યા છે. શેના માટે? પુણ્ય પ્રગટ કરવા માટે છે. એનું ફળ તમે લઈ લીધું, તમે પુણ્યનું ફળ લઈ લીધું, એટલે હવે આગળ આશા નહીં રાખતા. જેના મૂળિયા બહાર આવી ગયા, જેના બીજ બહાર આવી ગયા, એ વૃક્ષ મોટું ન થાય, એના ફળ મળે નહીં. એના મૂળિયાને અંદર રાખો. એક સદગૃહસ્થના 5000 રૂપિયા આવ્યા છે, એક સદગૃહસ્થના 10000 રૂપિયા આવ્યા છે. પેઢીમાં લખાવી જાય. 5400 છે ને? પેઢીમાં લખાવી જાય. નામ નહીં કોઈનું. આ વખતે એકે બોર્ડ લગાવવાનું નથી દિલીપભાઈને. બધા એક સદગ્રસ્થ તરીકે આપી જવાના છે. એક પેટી રાખી હોય ને એ પેટીમાં 5400 મૂકતા જાય. આપણે એવું કંઈક રાખીએ કેતન કે કમાણીનો 1% એને એ પેટીમાં મૂકી દેવાનો. આપણે વધારે નહીં. 12 મહિનાની જે કમાણી હોય એ કમાણીનો 1% પેટીમાં એને મૂકી દેવાનો.
નફાનો. હા, આપણે શરૂઆત કરીએ એમ ખાલી પેલા કરે છે એવું નહીં. આપણે પટવાથી શરૂઆત, કાલે સરસ મજાનો લાભ મળ્યો પટવાને, આમાં ઉત્તમ લાભ મળી ગયો. હવે પેલું પીળાની જગ્યાએ પેલું સફેદ થઈ ગઈ. મને એમ કે પીળી આમ ચકચકતી હશે. સાહેબ તમારી વાત સાચી રાખી, 50% સાચી તો રાખી. 50% તમે ગોળ ઘીની કીધી, એમને ઘીની તો રાખી એટલે 50%. રાખી. પણ હવે પીળાનો મોહ હોય છે ને. ચામડી સફેદ જોઈએ છે ને ધાતુ પીળી જોઈએ છે. બોલો, આ કેવો સંસાર છે. એ તો તું લઈ ગયો હવે. મારે શું, મારે બધું સરખું. ખરેખર એવું હોવું જોઈએ. કોઈ નામ નહીં, શેના નામ, કોના નામ રહ્યા છે, સાના? આ બધું આપણો મોહ છે. આ નામનો પણ મોહ છે, રૂપનો પણ મોહ છે, રૂપિયાનો પણ મોહ છે. આ બધો મોહ છોડવાનો છે. આ મોહ છોડવો એનું નામ ધર્મ છે. મોહ છૂટે જેટલો એટલો ધર્મ થાય. રૂપિયાનું દાન આપ્યું એટલે મોહ છૂટ્યું છે એમ નહીં માનતા. પાછું તમારો મોહ તો એના ઉપર ઉલટો વધ્યો છે. હું છોડીશ ને એટલે વધારે મળશે, હું છોડીશ ને એટલે વધારે મળશે. એટલે આમ અપેક્ષા રહે કે હવે ક્યારે આવશે. હા, 25 લાખ ખર્ચા જવા, 25 લાખ ભેગા થઈ જવા જોઈએ. હો, કેટલા આપ્યા દિલીપભાઈ? ઉપર તમે આપ્યા ને અહીંયા ઉપાશ્રયમાં. હા હા, તો એટલા ભેગા થઈ ગયા ને પાછા. ભેગા થઈ ગયા. પેલા આમ ઉપર જોઈએ ને, ઉપર કેમ પડતું નથી, કેમ પડતું નથી. અરે ભાઈ, વો સાધુ, વો શ્રાવિકા, એ સાધુ હોય ને એ શ્રાવિકા હોય તો ઉપરથી આમ સોનામોનો વરસાદ થાય. એટલે કે મેં વેશ્યા તું રાંડ, શું થાય વરસાદ? ધૂળનો વરસાદ એનો થાય. આ દશા છે આપણી. પ્રાયશ્ચિત એવી શુદ્ધતાથી કરે, સરળતાથી કરે. જબાલો જંપંતો, જેમ બાળક મા પાસે જે હોય બધું અક્ષરશ બોલી જાય. પપ્પા કહેતા હતા કે મમ્મીને કહેવાનું નહીં. મમ્મીને નહીં કહેવાનું, એ પણ એને કહી દે કે પપ્પા મને કહી ગયા હતા કે હું તને લઈ ગયો હતો ને, એ મમ્મીને નહીં કહેવાનું. આટલી સરળતાથી જ્યારે પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો આત્મા શુદ્ધ થાય. કારણ શુદ્ધિનું લક્ષ્ય હોવું જોઈએ. સોઈ ઉજ્જુવું યસ્ય ધર્મ શુદ્ધ સચિત્તય. શુદ્ધિ રુજુની થાય છે અને ધર્મ શુદ્ધ હોય એનામાં જ રહે છે. આ મનની શુદ્ધિ વિના ધ્યાન ન થાય. આ મનની શુદ્ધિ માટે સરળતા જોઈએ ને સરળતાપૂર્વકની કબૂલાત જોઈએ, સ્વીકાર જોઈએ, તો મનની શુદ્ધિ થાય. આ મનની શુદ્ધિ કરવાના બીજા કયા કયા ઉપાય છે, અને મનની શુદ્ધિ કર્યા પછી આત્માનું ધ્યાન, પરમાત્માનું ધ્યાન કેવી રીતે થાય, શાસ્ત્રના અધિકાર બંધ થાય.